ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સામાજિક વિજ્ઞાનમાં લેસન નંબર 6 માનવ સંસાધન તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો પાર્ટ 1ની અંદર આપણે જોયું કે વસ્તી ગણતરી શું છે અને તે શા માટે કરવામાં આવે છે. પછી ભારતની વસ્તી અંગેના ખ્યાલ, વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિ થવાના કારણો વિશે આપણે જોયું. હવે આજનો આપણો મુદ્દો છે વસ્તી ગીચતા. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જે જનસંખ્યાનું જે પ્રમાણ છે, જનસંખ્યા એટલે માણસો, એ વસ્તી ગીચતા છે. જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. હવે ફરી એકવાર હું સમજાવું તમને કે કોઈ પણ એક નિશ્ચિત વિસ્તાર લઈ લઈએ, આપણે એરિયા લઈ લઈએ, તેમાં જે વસવાટ કરતા લોકો છે તેનું જે પ્રમાણ હોય તેને વસ્તી ગીચતા કહેવાય. અને એમાં દર ચોરસ કિલોમીટરે નક્કી કરેલું હોય સરેરાશ કે ભાઈ આટલા ચોરસ કિલોમીટરમાં આટલા લોકો રહી શકે, તો એ તેને આપણે વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. વસ્તી ગીચતા છે એ ભૌગોલિક છે, આપણી આજુબાજુની જમીનને એવો હોય એ ભૌગોલિક સ્થાન પર, પછી સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલું છે. હવે આટલું છાણોમાં અહીંયા બે ચાર્ટ આપેલા છે, તો આપણે પહેલો ચાર્ટ જોઈએ. પ્રાંત દર, કુલ વસ્તી મિલિયનના આધારે. મિલિયન એટલે કે 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ થાય. સરેરાશ વૃદ્ધિ દર, કુલ ઉત્પાદક દર, બાળ મૃત્યુ દર અને સરેરાશ આયુષ્યના વર્ષો. હવે અહીંયા પહેલું છે સમગ્ર વિશ્વ. તો 2008માં કેટલી વસ્તી હતી? કે 6,749.7 મિલિયન વસ્તી હતી. વૃદ્ધિ દર 2005થી 10માં 1.2, 2007માં 2.5, 54 અને બાળ મૃત્યુ દર 1049. અને આયુષ્યના વર્ષોમાં પુરુષનું આયુષ્ય કેટલું હતું? 65.1 એવરેજ એમ, અને સ્ત્રીઓની 69.6 મીન્સ 69.5 એવી રીતે મૃત્યુ પામતા. વિકસિત દેશોમાં 1226.3, 0.3, 1.60, મૃત્યુદર 7 અને 73 અને સ્ત્રીઓની 80. વિકાસશીલ દેશો એમાં 5523.4, 1.4, 2.73, મૃત્યુદર 54 અને પુરુષોની આયુષ્યની ઉંમર હતી 63.8 અને સ્ત્રીઓની 67.4. ભારતની અંદર 1186.2 મિલિયન વસ્તી હતી. સરેરાશ 1.5 અને કુલ ઉત્પાદક દર 2.78. બાળ મૃત્યુ દર 54. આયુષ્યના વર્ષો છે 63.3 અને 66.6. હવે વસ્તીની કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો. જે વસ્તી વધારો જે પણ છે એમાં જે અગ્રીમ 10 દેશો છે તેનો ચાર્ટ છે અહીંયા, કે 10 તેની વસ્તી, પછી એને ક્રમ, અને આ 2008નું છે ને બાજુમાં 2050 સુધી શું થશે એ જોવાનું છે. જો અત્યારે પ્રથમ ક્રમે 2008માં કોણ હતું? ચીન. તેની વસ્તી છે 1324.7 મિલિયન. ભારત બીજા ક્રમે છે, તેની 1149.3. USA ત્રીજા નંબરે છે
304.5 મિલિયન. ઇન્ડોનેશિયા ચોથા ક્રમે, પછી પાંચમા ક્રમે બ્રાઝિલ, છઠ્ઠા ક્રમે પાકિસ્તાન, સાતમા ક્રમે નાઇજીરિયા, આઠમા ક્રમે બાંગ્લાદેશ, નવમા રશિયા અને 10મા જાપાન. તો આ 2008ના 10 દેશો છે અને બાજુમાં જે આંકડા બતાવેલા છે તે આટલા મિલિયન ત્યાંની વસ્તી છે. હવે 2050 સુધી સંભવિત વસ્તી એનો પણ એક ચાર્ટ આપેલો છે. તો એમાં પ્રથમ ક્રમ કોનો આવી જશે? આપણા દેશનું, ભારતનું. ત્યારે કેટલી થશે? 1755.2 મિલિયન. બીજો ચીન, ત્રીજો યુએસએ જ રહેશે, ચોથો ઇન્ડોનેશિયા, પાંચમો પાકિસ્તાન થશે, છઠ્ઠો નાઇજીરિયા, સાતમો બ્રાઝિલ, 8 બાંગ્લાદેશ, 9 કોંગો ડેમ ગણરાજ્ય અને 10મું ફિલિપિન્સ. એટલે આવી રીતે 2050માં આ દેશો આવશે. હવે દુનિયાના બધા જ દેશોના વિવિધ પ્રમાણ છે. બધા જ દેશોમાં વસ્તીનું શું હોય છે? વિવિધ પ્રમાણ જોવા મળે છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. આપણા દેશની અંદર જુદા જુદા પ્રદેશો છે અને તેમનું વિસ્તાર અને વસ્તી પ્રમાણ પણ સરખું નથી. નદી કિનારા, મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, પછી મુખ ત્રિકોણ જે પ્રદેશ હોય તે કેવા હોય? વિસ્તારો ફળદ્રુપ હોય. તો આ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. હવે આપણને એમ થાય કે એવા તો કયા દેશો કે રાજ્યો હશે કે જે જગ્યા હશે કે ત્યાં વસ્તી વધારો, વસ્તી ગીચતા વધારે જોવા મળે? તો જે નદી કિનારાના મેદાનો હોય, પછી જ્યાં ઉદ્યોગોનો વિકાસ સારો એવો થયો હોય અને મુખ ત્રિકોણ પ્રદેશ હોય, જ્યાં ફળદ્રુપ વિસ્તાર હોય, તેવી જગ્યા પર વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો અને કે અન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે. પછી જ્યાં પહાડી પ્રદેશ હોય, મોટા મોટા ડુંગરો હોય, રણ પ્રદેશ હોય અને વનવાળો વિસ્તાર હોય, ત્યાં પ્રદેશની પ્રતિકૂળતા હોય, તેના કારણે વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. હવે બાજુમાં 2 નકશા આપેલા છે. બંને ભારતના જ છે, પણ એકની અંદર ભારતની વસ્તી 2011ની ગીચતાવાળો ફોટો છે અને બાજુમાં છે રાજકીય. હવે એમાં શું કરવાનું છે? તમારે વસ્તી ગીચતાના 5 મોટા રાજ્યો અલગ રંગ પૂરી દર્શાવવાના છે. ફરી એકવાર કે આ જે બુકની અંદર તમારે શું કરવાનું? આગળ આપણે વસ્તી દેખીએ ને, તો એ પ્રમાણે ભારતની જે વસ્તી પ્રમાણે છે, તો આની અંદર તમારે વસ્તી ગીચતાવાળા 5 મોટા રાજ્યો લેવાના અને આ બાજુના જે નકશો દેખાય છે ખાલી, એના અંદર અલગ રંગ પૂરવાના છે. હવે આગળનો પોઈન્ટ છે આપણો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. જ્યાં વસ્તી ગીચતા હોય ત્યાં પર્યાવરણના વિવિધ પરિબળો, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેના પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલા છે. હવે વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળો અસર કરે છે. જેવા આપણે જોયા તે કે જેમ કે સ્થળની ઊંચા હોય, પછી તે જગ્યાની ઠંડી ગરમીનું પ્રમાણ હોય, ત્યાંની આબોહવા, તેનું ભૂપૃષ્ઠ, પાકો ત્યાં કેવા થાય, ખનિજો કેવા મળી રહે, પાણી, ઉર્જા, પછી ત્યાંના ઉપરાંત પરિવહન,
સંદેશાવ્યવહાર સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, આ બધું શહેરીકરણ, એ બધી જ જે પરિબળો છે તે વસ્તી ગીતતા સાથે સંકળાયેલા છે. હવે અહીંયા આટલું જાણીને તેના કારણો વિચારો. હવે અહીંયા આપેલા છે કે વસ્તીના ટોપ 5 જિલ્લાઓ અને વસ્તી ગીતતાના 5. એક તો વસ્તી એ ટોપ 5 જે છે તેમાં અમદાવાદ પહેલું, પછી સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. એમાં કુલ વસ્તી છે પુરુષો સ્ત્રીઓની અને કુલ વસ્તી આપેલી છે. તો અમદાવાદની કુલ વસ્તી કેટલી છે? 72,04,200. પછી સુરતમાં 60,73,231. વડોદરામાં 41,65,568. 37,99,770 રાજકોટની. તો આવી રીતે વસ્તીના ટોપ 5 જિલ્લાઓ છે. હવે વસ્તી ગીતતા કયા કયા રાજ્યોમાં વધારે છે, કયા જિલ્લાઓમાં, તો આપણા જિલ્લાઓની અંદર જોઈએ તો 1 ચોરસ કિલોમીટરનું પ્રમાણ કાઢેલું છે અહીંયા. સુરત, તો જે સુરત છે તેમાં 1376 અને અમદાવાદની અંદર 890, આણંદની અંદર 711, ગાંધીનગરમાં 660 અને નવસારીમાં 602. તો આવી રીતે આપણા ગુજરાતના આ 5 વસ્તીની દૃષ્ટિએ 5 જિલ્લાઓ અને વસ્તી ગીતતાના 5 જિલ્લાઓના નામ છે. તો આપણે એ વિચારવાનું છે કે એના કારણો વિચારવાના છે કે આવું કેમ બન્યું. હવે અહીંયા સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. આ 5 જે રાજ્યો છે તેમાં સૌથી વધારે વસ્તી છે. હવે સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો. એક તો લક્ષદ્વીપ ટાપુ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ અને સિક્કિમ. આ એવા વિસ્તારો છે કે ત્યાં આપણા દેશની સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો છે. હવે અહીંયા જન્મદર જોવાનો છે. જન્મદર કોને કહેવાય તે પહેલાં વ્યાખ્યા જોઈએ આપણે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. તમે અહીંયા અંડરલાઈન કરી શકો છો. ફરી એકવાર, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ, દર 1000 વસ્તી હોય એમાં 1 વર્ષ દરમિયાન જે જન્મતા બાળકોની સંખ્યા હોય તેને આપણે જન્મદર કહીએ છીએ. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. હવે ભારતમાં શું થયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ આપણું જન્મનું જે પ્રમાણ છે તે ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, ગ્રામ્ય વિસ્તારમાં શું હોય? શિક્ષણનો અભાવ હોય. પછી આરોગ્ય વિષયક સેવાનો અભાવ હોય. ગરીબી, બેકારી અને પરિવાર નિયમની સમજનો અભાવ જોવા મળે છે. તેથી ત્યાંનું જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. અહીંયા તમે લાઈન કરી દેજો. જો ગ્રામ્ય વિસ્તારમાં શેનો અભાવ હોય? શિક્ષણનો અભાવ હોય. પછી આરોગ્ય વિષય એટલે કે ડૉક્ટરી તબીબી સેવાઓનો અભાવ હોય. ગરીબી હોય, બેકારી હોય. પરિવાર નિયમન એટલે કેમ કે પરિવાર પર નિયંત્રણ લાવવાનું કે ભાઈ 2 કે 3 જણાથી વધારે નહીં એમ. તો આવા નિયમનની સમજનો અભાવ હોય એટલે ત્યાં જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. હવે અહીંયા તમને 3 આકૃતિ આપેલી છે.
જો હવે જનસંખ્યામાં વધારો, તો અહીંયા પહેલાં ત્રાજવાની અંદર છે કે જન્મદર કેટલા 5 થાય તો મૃત્યુદર સામે કેટલો થાય છે 2, એટલે 3 માણસનો તો વધ પડ્યો, એટલે અહીંયા જન્મદરની જનસંખ્યામાં વધારો થયો. હવે જનસંખ્યા સ્થિર, કે જેમ કે જન્મદર 3 તો મૃત્યુદર પણ 3 સામે, એટલે સંખ્યામાં કોઈ વધારો ઘટાડો નથી થતો. હવે જનસંખ્યામાં ઘટાડો, તો 2 બાળકો જન્મે ત્યારે 5 જણા મૃત્યુ પામે, એટલે જનસંખ્યામાં ઘટાડો થાય. તો આમ જન્મદર મૃત્યુદરની તુલના સમજ્યા. હવે આગળનો આપણો પોઈન્ટ છે મૃત્યુદર. હવે જેમ જન્મદરની વ્યાખ્યા જોઈ તેમ આપણે મૃત્યુદર કોણે કહીશું તે જોઈએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. પહેલાંમાં શું હોય, જન્મતા બાળકોની સંખ્યા ગણીએ તે જન્મદર, અને અહીંયા મૃત્યુ પામનાર સંખ્યાને આપણે મૃત્યુદર કહેવામાં આવે છે. ચલો ત્યાં અંડરલાઈન કરી દેજો. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એ આપણે બધા જ જાણીએ છીએ. તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય. મૃત્યુદરને કોઈ પણ દિવસે 0 પર નથી લાવી શકાય. છતાં સંશોધન, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. હવે આ જે મૃત્યુદર છે એને એવું તો ના કહી શકીએ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, બરાબર. એટલે આપણે મૃત્યુદર 0માં ક્યારેય પણ દર્શાવી નહીં શકીએ. પણ એટલું થાય કે જુદા જુદા સંશોધનો, તબીબી સારવાર, જે ડૉક્ટરી સારવાર મળે, દવાઓ મળી, પછી રસીકરણ આવ્યા, રોગ નિયંત્રણ થયું, અદ્યતન ટેકનોલોજીથી આ મૃત્યુદર જે છે તે આપણે ઘટાડી શકીએ છીએ. હવે આપણો આગળનો ટોપિક છે સ્થળાંતર. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણની અદલી બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યા કે ભાઈ માનવ વસ્તી શું કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણોની અદલી બદલી કરે છે, તેને આપણે સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. આજીવિકા એટલે કે પોતાનું જે ગુજરાન ચલાવવાનું હોય, રોજ આપણને ખાવા પીવા તો જોઈએ ને, તો આ આજીવિકા અને વિકાસ પોતાનો કરવા માટે માણસ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ શું થાય છે, જન્મે છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરીને ત્યાં વસવાટ કરે છે, અને સમયે સમયે પરિવર્તન પણ કરતા રહે છે, કે માણસને પોતાની રીતે, આજે માનો કે તમે લોકો અમદાવાદમાં રહો છો, 5 વર્ષ પછી તમારે કોઈ સામાજિક સાંસ્કૃતિક આવશ્યકતા આવે તો તમે અહીંયાથી સુરત જઈ શકો, અથવા તો પોતાના ગામડે પણ પાછા જઈ શકો, તો આપણે કરી શકીએ છીએ. જેમ કે શિક્ષણ, વેપાર કરવા, ઉદ્યોગો માટે, રોજગારી માટે, વહીવટી જેવા કારણોસર માટે ગ્રામ્ય વસ્તી ક્યાં આવી છે, શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% વસ્તી શહેરીમાં વસવાટ કરે છે. તો આવી રીતે આપણે સ્થળાંતર કરી શકીએ છીએ. હવે વસ્તીનું માળખું જોઈએ. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તીનું માળખું કહેવાય છે. હવે આપણી જે કુલ વસ્તી છે
તેના વિવિધ જૂથમાં કરવામાં આવેલ જે વર્ગીકરણ છે તેને આપણે વસ્તીનું માળખું કહીએ છીએ, જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યવસાયિક જૂથનો સમાવેશ થાય છે. હવે આ વય જૂથનું જે માળખું તૈયાર થાય એમાં તો સ્ત્રી પુરુષોનું એક જૂથ હોય, પછી વય એટલે કે ઉંમર કક્ષાનું જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ કે ભાઈ કેટલા માણસ ભણેલા છે તે, પછી ગ્રામ્ય વિસ્તારમાં કેટલા છે અને શહેરી વિસ્તારમાં, ધાર્મિક અને ભાષાકીય જૂથ પણ જાણી શકાય, વ્યવસાયનો પણ સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું આપણે જાણવું જરૂરી છે. એટલે આવી રીતે આપણે વિવિધ જૂથ પ્રમાણે માહિતી મેળવવી હોય તો આ વસ્તી માળખું જાણવું ખૂબ જરૂરી છે. હવે વય જૂથ કોને કહેવાય? દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે તેને વય જૂથમાં વહેંચવામાં આવેલા છે. હવે આમાં 3 જૂથનો કોષ્ટક આપેલો છે: બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ. તો બાળકોના જૂથને શું કહેવાય? 0 થી 14 વર્ષની જે ઉંમર હોય તે બધા કયા જૂથમાં આવે? બાળકના જૂથમાં આવે. પ્રૌઢોનું જૂથ કે 15 થી 59 વર્ષ સુધી જે લોકો હોય છે તેને પ્રૌઢ જૂથ કહે છે. અને વરિષ્ઠ નાગરિકો એટલે કે 59 થી ઉપરની જે ઉંમરવાળા હોય એ બધા જ શું કહેવાય છે? વરિષ્ઠ નાગરિકોનું જૂથ કહેવાય, સિનિયર સિટીઝન કહી શકીએ. આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. હવે બાળકોના જૂથમાં અને વરિષ્ઠ નાગરિકોની જે વસ્તી છે તેમાં તફાવત રહેલો છે કે કુલ વસ્તીથી 3 થી 4% બાળકો હોય છે, તો જ્યારે વરિષ્ઠ નાગરિકો કેટલા છે? 7% જેટલા, અને બીજા બધા પ્રૌઢ ઉંમરના. તો આમ આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત કયો છે કે બાળકો કેટલા? કે 3 થી 4% છે, તો સામે વરિષ્ઠ નાગરિકો જે છે એ 7% છે, અને જે રહી ગયા એ બધા જ આપણા જેવા પ્રૌઢ ઉંમરવાળા. હવે અહીંયા એક જાણવા જેવું છે કે જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું જે વય જૂથનું પ્રમાણ છે તે ખૂબ ઊંચું છે. હવે અહીંયા સ્ત્રી પુરુષનું માળખું આપેલું છે જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો પણ કહેવાય છે. 1951 પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જે છે તે જોવાનું, તેને આપણે જાતિ પ્રમાણ કહીએ છીએ. અને 1951ની સાલ પછી ક્રમશઃ આ જાતિ પ્રમાણ જે હતું તે ઘટતું જાય છે. અહીંયા આપણા જાણવા માટે છે કે 2000 વસ્તી ગણતરી મુજબ સ્ત્રીઓનું પ્રમાણ કેવી રીતે હતું. ધ્યાનથી જોજો, આ કોષ્ટક સમજવા જેવું છે. જો 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષોનું, એક તો ભારત દેશની વાત ચાલે છે, કયા કયા રાજ્યમાં કેવી રીતે. હવે ગુજરાતની અંદર શું છે? 1000 પુરુષો છે અને સામે 918 કેટલી જ સ્ત્રીઓ છે. અને ભારતની અંદર 1000 પુરુષે 940 સ્ત્રીઓ છે, એટલે 60 ખોટી એમ. ઉત્તર પ્રદેશમાં 1000 પુરુષો 908 સ્ત્રીઓ, બિહારમાં 1000 પુરુષોએ 916 સ્ત્રીઓ, કેરળમાં
1000 પુરુષે 1084 સ્ત્રીઓ, પશ્ચિમ બંગાળમાં 1000 પુરુષોએ 947 સ્ત્રીઓ, હરિયાણામાં 1000 પુરુષોએ 877 અને આસામમાં 954 સ્ત્રીઓ છે. આમ સ્ત્રીઓનું પ્રમાણ એકંદરે જોઈએ તો કેરળ સિવાય બધા રાજ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. હવે અહીંયા એક રેડ એલર્ટ કરીને છે તો એમાં જોઈએ. અમરેલીમાં શું છે, 987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. પછી જૂનાગઢમાં 1000 પુરુષે 3 મહિલા ઘટી 955ના સ્થાને 952 છે. ભાવનગરમાં 1000 પુરુષો સામે 937 હતી તે ઘટીને હવે ક્યાં થઈ છે, 931. રાજકોટમાં 930ના આંકડા સામે 924 અને કચ્છમાં ગંભીર પ્રમાણ છે કે 942ની સામે માત્ર 907 મહિલા જણાવી છે. હવે આના કારણે બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું. ભ્રૂણ હત્યા એટલે કે જે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ તેને શું કરી દેવામાં છે, જન્મતા પહેલાં જ માતાના ગર્ભમાં જઈને મારી નાખવામાં આવે છે. તો આ જે ભ્રૂણ હત્યા થાય છે તેના માટે આપણા સરકારે આ રેડ એલર્ટ જે સ્થાનો જોયા તેના માટે કરીને આ બેટી બચાવો આંદોલન શરૂ કર્યું હતું. તો આમ આપણે બધાએ સ્ત્રી પુરુષના પ્રમાણમાં બધે ખાસ કરીને 1000 પુરુષોએ આ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. તો એ પ્રત્યે આપણે ધ્યાન રાખવું જરૂરી છે.